હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 9 છે માપન, જેમનું સ્વાધ્યાય 9.2ની આપણે આ લેક્ચરમાં એટલે કે આ વિડીયોથી શરૂઆત કરવાના છીએ. આજે આપણે જોશું સ્વાધ્યાય 9.2નો ક્વેશ્ચન નંબર 1. તો ચાલો ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ. પરંતુ મિત્રો, જો તમે આ વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો અને સરસ રીતના નીચે મેં ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટની લિંક આપેલી છે આ ચેપ્ટરની, ત્યાંથી એક સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોજો એટલે આખું તમને ચેપ્ટર આવડી જશે. ઓકે, જોજો શું છે તો કે બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો એક લંબઘન અને એક સમઘન આપેલો છે અને આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે એ પૂછેલું છે. હવે જોજો, સ્વાધ્યાય 9.1 કરતાં 9.2માં અલગ શું છે તો કે સ્વાધ્યાય 9.1માં આપણને જે આકૃતિ આપેલી હતી તે આ ટાઈપની આકૃતિ હતી, બરોબર. તો આ ટાઈપની આકૃતિને શું કહેવામાં આવે તમને ખ્યાલ છે તો કે આ 2D આકૃતિ હતી, 2 ડાયમેન્શન આકૃતિ હતી. આમની અંદર લંબાઈ અને પહોળાઈ આ બે વસ્તુ આપવામાં આવેલી હતી, ઊંચાઈ આપવામાં આવેલી નહોતી. પરંતુ હવે આ સ્વાધ્યાયની અંદર 3 ડાયમેન્શન એટલે કે 3D આકૃતિ આપવામાં આવે છે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું તો આ ટાઈપની કંઈક આકૃતિ આપવામાં આવે છે કે જેમની અંદર લંબાઈ હોય, પહોળાઈ હોય અને ઊંચાઈ પણ ભેગી આપવામાં આવે છે. હવે આમના સૂત્ર એટલે થોડાક 3D આકૃતિ હોવાથી થોડાક સૂત્ર ફરી જશે અને એ સૂત્ર પણ સાથે સાથે હું તમને શીખવતો જઈશ. હવે આ ટાઈપની આકૃતિ છે ને લંબઘન કહેવાય, એટલે કે એક લંબચોરસ છે 3D આકારનું અને આને સમઘન કહેવાય. સમઘન એટલે એક ચોરસ છે 3D આકારનું, આ લંબચોરસ, આ ચોરસ. તો બંનેનું ક્ષેત્રફળ શોધી લઈએ, જેનું ક્ષેત્રફળ ઓછું હશે તે બનાવવામાં સામગ્રી ઓછી વપરાની હશે. તો ચાલો સૌથી પહેલા આપણે લંબઘનનું ક્ષેત્રફળ શોધીએ. તો સૌથી પહેલા હું લખીશ કે લંબઘન જોજો, પહેલા લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ જે આપેલી છે તે લખી લઉં. તો સૌથી એક કરીને હું લખું કે લંબઘનની લંબાઈ જેને આપણે શોર્ટમાં L કહીએ, લંબાઈ એટલે L, કેટલી આપેલી છે આકૃતિમાં જોઈને તમે મને કયો જોઈ તો કે 60 સેન્ટીમીટર આ લંબાઈ, આ પહોળાઈ અને આ ઊંચાઈ, તો કે 60 સેમી આપેલી છે. હવે લખીએ પહોળાઈ. જોજો સ્ટેપ બાય સ્ટેપ કરતા જશું, સમજાઈ જશે. લંબઘનની પહોળાઈને આપણે B તરીકે શોર્ટમાં દર્શાવશું. B શેનો થાય? B એટલે બ્રેથ અને બ્રેથ એટલે કે પહોળાઈ તરીકે દર્શાવશું, જેને 40 સેમી કહીએ છીએ એટલે અહીંયા આપેલું છે 40 સેમી. હવે ઊંચાઈ એટલે 50 સેમી. તો લંબઘનની ઊંચાઈ એટલે કે હાઈટ, અને હાઈટને h તરીકે આપણે ડિનોમિનેટ કરશું. h એટલે કે 50 છે, 50 સેમી છે. હવે આપણે લંબઘનનું ક્ષેત્રફળ શોધવાનું થશે મિત્રો, એટલે કે આમાં ક્ષેત્રફળનો અર્થ આપણે પૃષ્ઠફળ એવો કરશું. હવે આપણે લખશું આ લંબઘન ડબ્બો છે તેમનું પૃષ્ઠફળ શોધશું. પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ, તમે સમજી શકો છો. તો લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ જેમનું સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે. શું છે તો કે 2 ગુણ્યા લંબાઈ પહોળાઈ વત્તા પહોળાઈ ઊંચાઈ વત્તા ઊંચાઈ લંબાઈ. સર, આ સૂત્ર યાદ કેમ રહી આવડું મોટું? સહેલું છે બહુ દોસ્ત. જોજો, 2 ગુણ્યા પહેલા આ લંબાઈ પહોળાઈ, પછી લેવાનું આ પહોળાઈ ઊંચાઈ અને પછી લેવાનું પેલું છેલ્લું, એટલે કે બંને બે વસ્તુની જોડી, બરોબર. આમાં 3 જોડી બને, પેલું બીજું, બીજું ત્રીજું અને પેલું છેલ્લું, બરોબર. તો એ 3 જોડી લખી નાખવાની. અંદર કદાચ આડા સવડું લખો તો એ સરવાળો છે, એટલે ક્રમના નિયમનું પાલન થાય છે. ચાલો હવે આમનું પૃષ્ઠફળ આપણે શોધતા જઈએ. તો 2 કૌંસમાં લંબાઈ છે 60 એટલે 60 ગુણ્યા, જો વચ્ચે એકઈ નિશાની ન હોય તો ગુણાકારની નિશાની આમાં આપણે ગણવાની રહેશે. B છે 40 એટલે 40 વત્તા B છે 40, H છે 50 એટલે ગુણ્યા
50 શાંતિથી આપણે લખતા જશું, ગણતરીમાં ભૂલ કરશું નહીં. h છે 50 અને l છે 60 એટલે 50 ગુણ્યા 60. ચાલો આમનો કરવાનો છે ગુણાકાર. આ બગડો એમને ગુણાકાર કરવો સહેલો, પાછળ 0 હોય એટલે 6 4 24, આનો એક 0 આનો એક 0 એટલે 2 0 વધતા 4 5 20, આનો એક 0 આનો એક 0 એટલે કે એ 2 0 વધતા 6 5 30, આનો એક 0 આનો એક 0 એટલે કે એ બંને 2 0. તો આ થયો સરવાળો. હજી આગળ આપણે આનું સાદુરૂપ આપીએ તો અંદરના તમામ વસ્તુનો સરવાળો આપણે કરી લઈએ રફમાં. તો પહેલા છે 2400 2 4 0 0 વધતા 2 0 0 0 વધતા 3 0 0 0. શેનું કરું છું તો કે આ અંદરનો સરવાળો કરું છું. તો પહેલા 0 0 4 વત્તા 0 0 એટલે 4, 2 ને 2 4, 5 6 ને 7 એટલે કેટલો આવ્યો 74 ડબલ 0. તો આ 2 ગુણ્યા 74 0 0. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો. 74 ગુણ્યા 2 કરી દઈએ તો જોઈએ, પાછળ 2 0 પછી ઉમેરી દેશું. 74 ગુણ્યા 2 એટલે કે 4 2 8 અને 7 2 14. કેટલો આવ્યો તો કે 148 અને આ 2 0 પાછળ ઉમેરી દેવાના. જ્યારે પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળ શોધતા હોય ત્યારે એકમ લખીએ, એમાં ઉપર વર્ગ કરવાનો. અહીંયા એકમ સેન્ટીમીટર છે એટલે આમાં લખવાનું સેમી વર્ગ. તો આ આપણને લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ મળી ગયું. આમની અંદર તમે નવું શું શીખા તો કે લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર શું તો કે 2 ગુણ્યા લંબાઈ પહોળાઈ વધતા પહોળાઈ ઊંચાઈ વધતા ઊંચાઈ લંબાઈ. આટલી વસ્તુ તમે નવી શીખા. બાકી સાદુરૂપ કરતા તો આપણને આવડે છે. હવે સમઘન ડબ્બાનો જોઈએ તો સમઘન ડબ્બો એને કહેવાય કે જે ચોરસ હોય 3 ડાયમેન્શનમાં. ચોરસમાં શું હોય? લંબાઈ પહોળાઈ ઊંચાઈ તમામ વસ્તુ સમાન હોવી જોઈએ, એને જ સમઘન કહેવાય. તો આમાં જોવો જોઈએ લંબાઈ 50, પહોળાઈ 50 અને ઊંચાઈ પણ 50. તો આ ત્રણ વસ્તુ 50 હોય, તને લંબાઈ પહોળાઈ ઊંચાઈ અલગ અલગ ન લખાય, ખાલી લંબાઈ જ બધીને કહી દેવાય. બરોબર, લંબાઈ કેટલી છે? 50 છે. તો ચાલો હવે લખીએ આપણે સમઘન. સમઘન ડબ્બાની લંબાઈ. સમઘન ડબ્બાની લંબાઈ બરાબર 50 સેમી. કેટલી હતી? કેટલી છે તો કે 50 સેન્ટીમીટર છે. હવે આને શોર્ટમાં તમે એલ પણ કહી શકો હો. આ લંબાઈ છે એને શોર્ટમાં આપણે એલ કેવી હોય તો એલ પણ કહી શકીએ. ચાલો હું લખું લંબાઈ એલ. એલ બરાબર 50 સેમી. હવે લંબઘનના પૃષ્ઠફળનું આપણે જેમ સૂત્ર જોયું તો એમ સમઘનના પૃષ્ઠફળનું પણ સૂત્ર આવે. તો જ લખીએ હવે સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ. સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ શું આવશે મિત્રો? તમને ખબર છે? 6 ગુણ્યા લંબાઈનો વર્ગ. શું આવશે? 6 ગુણ્યા લંબાઈનો વર્ગ. હવે આ સૂત્ર બન્યું કેમ તો કે ઓલું આપણે હજી લંબઘનનું સૂત્ર હતું. જોજો થોડુંક એક્સ્ટ્રા વસ્તુ તમને શીખવું છું. 2 કૌંસમાં લંબાઈ પહોળાઈ વધતા પહોળાઈ ઊંચાઈ વધતા ઊંચાઈ લંબાઈ. આ વસ્તુ હતી ને. તો આમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધી કેવી છે? સેમ છે. બધાને આપણે લંબાઈ કહીએ છીએ. તો જો આમાં બધાનું લંબાઈ કરી નાખું. એલ બી છે એ પણ એલ જેટલી જ છે. વધતા એલ ગુણ્યા એલ વધતા એલ ગુણ્યા એલ. હવે જોજો જોઈ 2 એલ ગુણ્યા એલ એટલે કે એલ વર્ગ વધતા એલ ગુણ્યા એલ એટલે એલ વર્ગ વધતા એલ ગુણ્યા એલ એટલે કે એલ વર્ગ. કેટલી વખત એલ વર્ગ છે? 3 વખત એટલે 3
એલ વર્ગ એટલે કે 3 વખત એલ વર્ગ. હવે આ 3 નો 2 નો ગુણાકાર કરો એટલે શું થાય 6l વર્ગ. તો જો એ જ સૂત્ર આવ્યું. હા, એટલે આ રીતના સૂત્ર બનેલું છે. આ વસ્તુ જો તમને શીખવવામાં આવે તો તમે ગણિતને પ્રેમ કરતા થઈ જાઓ. એટલે કે શું? તો કે મેથ્સને ગોખવાની જરૂર નથી, સમજવાની જરૂર છે. સમજો એટલે બહુ યાદય તમારે ન રાખવું પડે અને મજા જ આવે, ઘૂઘરા જેવું ગણિત થઈ જાય, કાંઈ વસ્તુ ખોટી પડે નહીં. અને તમામ સૂત્ર પણ સમજવાના હોય છે, બરાબર. સૂત્ર કોઈ પણ હોય તે બીજા સૂત્રના આધારે બનતા પણ હોય છે. એમાંય આપણે આ માપન ચેપ્ટરમાં તો ખાસ. હવે જોજો, આમાં આપણે કિંમતો મૂકીએ, બહુ સહેલી વસ્તુ છે. 6 લંબાઈ કેટલી છે 50 અને એનો વર્ગ 50 નો વર્ગ. સર મને નથી આવડતો, તો જોજો શીખવું ને તમને મોઢે થઈ જાય. 6 ગુણ્યા 5 નો વર્ગ કેટલો થાય 25. જોજો 5 નો વર્ગ 5 5 25. હવે જ્યારે વર્ગ હોય ત્યારે અહીંયા 1 0 છે તો 1 0 નહીં લખી દેવાનો. વર્ગ છે એટલે જેટલી ઘાત એટલા 0 લખવાના, એટલે વર્ગ કર્યો છે એટલે 2 0 લખવાના. 2500 થાય. 50 નો વર્ગ 2500 થાય. ઓકે, આગળ વધીએ. હવે 25 ગુણ્યા 6 કરો તો મોઢે થાય 6 5 30 નો 0 વધી પડી 3 6 2 12 13 14 15. બરોબર, આ રીતના મોઢે પણ થાય અને પાછળ આ 2 0 છે તે લખી દેવાના. પણ આપણે એમ છતાંય ગુણાકાર કરીએ, ઘણા બધા છોકરાઓને ન આવડતો હોય તો કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો તો ફાવી જશે. 6 5 30 નો 0 વધી પડી 3 6 2 12 13 14 15. તો જોજો આ કેટલો આવ્યો 150. હવે આ પાછળના 2 0 છે લખવાનું ભૂલવાનું નથી હો, 2 0. હવે આપણા પૃષ્ઠફળ શોધેલું છે તો એકમનો પાછળ વર્ગ કરવાનો. એકમ છે સેમી એટલે સેમી વર્ગ. 15 3 0 સેમી વર્ગ. આને હું ગમે ત્યારે આંકડા વાંચીશ તો આમ નહીં વાંચું કે 15,000 સેમી વર્ગ, એમ જ વાંચીશ 15 3 0 સેમી વર્ગ, જેથી કરીને લખવામાં સમજવામાં ભૂલ થાય નહીં. હવે આપણે બંનેના પૃષ્ઠફળ જોઈને સરખાવવાના છે કે કેનું પૃષ્ઠફળ ઓછું છે. તો આમાં પહેલા લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ જોશો તો 148,000 સેમી વર્ગ છે. જ્યારે સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ જોશો તો 15,000 સેમી વર્ગ છે. હવે આમાં જોજો, આ 15,000 સેન્ટીમીટર વર્ગ છે અને આ 14,800 સેન્ટીમીટર વર્ગ છે. તો કેનું પૃષ્ઠફળ વધારે છે? તો કે સમઘનનું પૃષ્ઠફળ વધારે છે લંબઘન કરતા, કારણ કે આ 14,800 છે અને આ 15,000 છે, તો 14,800 કરતા 15,000 વધારે થાય. પ્રશ્નમાં જોજો કે કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે? તો લંબઘન ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે, કારણ કે એનું ક્ષેત્રફળ છે એટલે કે એનું પૃષ્ઠફળ છે એ સમઘન કરતા કેવું છે? ઓછું છે. તો આપણે લખશું કે અહીં સમઘન ડબ્બા કરતા લંબઘન ડબ્બાનું ક્ષેત્રફળ ઓછું છે. તેથી લંબઘન ડબ્બો બનાવવા માટે ઓછી સામગ્રી વપરાશે. તો મિત્રો આ થઈ ગયો આપણો આ પહેલા દાખલાનો જવાબ. અહીંયા આપણો પહેલો દાખલો પૂરો થાય છે. આશા રાખું છું કે તમામ વિદ્યાર્થીઓને આ પહેલો દાખલો એકદમ વ્યવસ્થિત રીતના સમજાઈ ગયો છે. આ જ રીતના તમારે આખો કોર્સ વ્યવસ્થિત સમજવો છે તો ડિસ્ક્રિપ્શનમાં વામજા એજ્યુકેશન એપ્લિકેશનની લિંક છે,
ત્યાંથી તમારા ધોરણનો તમે કોર્સ ખરીદી શકો છો અને ખૂબ સારું ભણી શકો છો. બરોબર, તો ચોક્કસથી તમે કોર્સ ખરીદો, સાથે મળી અને ભણવાની ખૂબ મજા આવશે. ઓકે, વિડીયો ગમ્યો છે તો ચોક્કસથી મિત્રો તમારે વિડીયોને લાઇક કરવાનો છે, સરસ મજાની કોમેન્ટ કરવાની છે અને તમારા ફ્રેન્ડ સાથે તમારે શેર કરવાનો છે. અને હા, આ જ ચેપ્ટરના બીજા વિડીયો તમારે જોવા છે આપણી ચેનલમાં, તો તમારે નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, તેમાં તમને લાઇનસર તમામ દાખલાના સોલ્યુશન મળી જશે. લાઇનસર એટલે શોધવા પણ તમને સહેલા થઈ જશે. વોટ્સઅપની અંદર વિડીયો જોતા છે તો આપણે વોટ્સઅપ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ, તેમાંની PDF મૂકવામાં આવે છે. ઓકે, મળીશું આપણે સરસ મજાના આના પછીના નવા દાખલા સાથે. ત્યાં સુધી મિત્રો ભણતા રહ્યો, ગણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો. ધન્યવાદ.